હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ કૃણાલ શાહ. મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતા. મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.1 ના વ્યવહારિક કુટ પ્રશ્નનો અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 6.1 ના ક્વેશ્ચન નંબર 22. કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ A મેળવવા માટે 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધુ હોવા જોઈએ. દરેકના 100 ગુણ હોય તેવી પરીક્ષા. જો સુનિતાના પ્રથમ 4 પરીક્ષાના ગુણ 87, 92, 94 અને 95 હોય તો પાંચમી પરીક્ષામાં તેના કેટલા ન્યૂનતમ ગુણ હોવા જોઈએ કે જેથી અભ્યાસક્રમમાં ગ્રેડ A મળે. મતલબ 100 માર્ક્સની પરીક્ષા છે અને 5 પરીક્ષાના સરેરાશ ગુણ 90 કે તેથી વધુ હોય તો તમને ગ્રેડ A મળે. ઓકે, સુનિતાની પ્રથમ 4 પરીક્ષામાં કયા ગુણ છે? તો 87, 92, 94 અને 95. તો 4 પરીક્ષાના ગુણ છે 87, 92, 94 અને 95. તો પાંચમી પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ, ઓછામાં ઓછા કેટલા ગુણ હોવા જોઈએ કે જેથી તમે 5 પરીક્ષાની સરેરાશ કરો તો તે સરેરાશ 90 કે તેથી વધુ હોય કે જો 90 કે તેથી વધુ હોય તો જ અભ્યાસક્રમમાં ગ્રેડ A મળે. તો આપણે લખી શકીએ, ધારો કે પાંચમી પરીક્ષામાં ન્યૂનતમ x ગુણ હોવા જોઈએ કે જેથી તેને પરીક્ષામાં ગ્રેડ A મળે. જો એની પાસે ન્યૂનતમ x ગુણ હોય તો પાંચે ગુણોની સરેરાશ કેટલી થઈ? 90 કે તેથી વધુ. તો પહેલી પરીક્ષામાં 87, બીજી પરીક્ષામાં 92, ત્રીજી પરીક્ષામાં 94, ચોથી પરીક્ષામાં 95 અને પાંચમી પરીક્ષામાં x. છેદમાં સરેરાશ એટલે 5. આ સરેરાશની કિંમત 90 કે તેથી વધુ હોવી જોઈએ, મતલબ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 90. ક્લિયર છે? હવે 5 સામે જાય તો 9 ગુણ્યા 5 45 અને આ 4 નો સરવાળો કરીએ. સૌથી પહેલા આ બેનો સરવાળો કરીએ તો 7 ને 2 9 અને 8 ને 9 17, તો 179. અને આ બંનેનો સરવાળો કરીએ તો 4 ને 5 9 9 18 એટલે 189 વત્તા x અને આ 5 સામે જાય 9 5 45 450. ઓકે, 179 વત્તા 189 વત્તા x ગ્રેટર ઇક્વલ ટુ 450. હવે આપણે સૌથી પહેલા આ બંનેનો સરવાળો કરીએ તો 9 ને 9 18 9 8 વધી પડી 1 7 ને 8 ને 8 16 નો 6 વધી પડી 1 ને 2 ને 1 ટૂંકમાં આ બંનેનો સરવાળો થાય 368 પ્લસ x ગ્રેટર ઇક્વલ ટુ 450. x એ સૂત્ર કરતા બનાય 368 પેલી બાજુ જાય તો x greater equal to 450 minus 368. 450 minus 368 કરો તો 10 માંથી 8 જાય તો 2, અહીંયા આવે 4 4 એટલે ઉપર કરવું પડે 14 ને અહીંયા 3 14 પડે 6 એટલે 82 8 અને 3 માંથી 3 એટલે 0, મતલબ કેટલું આવ્યું 82. તો x ની કિંમત greater equal to 82, મતલબ ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવવા જોઈએ? ઓછામાં ઓછા 82 ગુણ મેળવવા જોઈએ કે જેથી અભ્યાસક્રમમાં ગ્રેડ A મળે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે એક એક્ઝામ્પલ કર્યો હતો કોડ પ્રશ્ન રવિવાળો. એવો ને એવો આ એક પ્રશ્ન છે. અહીંયા આપણે સરેરાશ જે છે એ 90 અથવા તેના કરતા વધુ થાય એવું છે. સરળ એક્ઝામ્પલ છે, એકવાર ભાઈ જોઈ લો અને તમારી નોટબુકમાં તમે ઉતારી દો, પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. હવે સ્વાધ્યાય 6.1 માં ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર 24 ની વાત કરીએ. આ બંને એક્ઝામ્પલ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. મતલબ જો તમને ક્વેશ્ચન નંબર 23 આવડી જાય તો ઓટોમેટિક ક્વેશ્ચન નંબર 24 આવડી જશે. તો સૌથી પહેલા હું ક્વેશ્ચન નંબર 23 ની વાત કરું. શું કહે છે ક્વેશ્ચન નંબર 23? બે પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવી ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. એટલે મારે બે ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંકની જોડ મેળવવી છે, પણ કન્ડિશન શું છે કે બંને સંખ્યામાં દરેક સંખ્યા એ 10 કરતા નાની હોવી જોઈએ તથા તેમનો સરવાળો 11 કે તેથી વધુ હોવો જોઈએ. બે ક્રમિક ધન પૂર્ણાંક હોય ને, એક ધારો કે એક ધન પૂર્ણાંક 17 તો બીજો કયો આવશે 19. 17 પછી અયુગ્મ ધન પૂર્ણાંક આવશે 19. અયુગ્મની વાત ચાલે છે અહીંયા. તો બંને કેવી હોવું જોઈએ? અયુગ્મ. કોક હોય એક સંખ્યા 21 તો એના પછી અયુગ્મ આવે 23. મતલબ ધારો કે કોઈ એક અયુગ્મ ધન પૂર્ણાંક હોય x તો એના પછીનો કયો આવે x + 2. તો આપણે અહીંયા માની લઈએ કે ધારો કે
ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક x અથવા x અને x + 2 છે. હવે એવું પૂછે કે પ્રત્યેક 10 થી નાની છે, પ્રત્યેક 10 થી નાની છે, એનો મતલબ કે x ની કિંમત x is less than 10 અને x + 2 is also less than 10. x less than 10 સમીકરણ 1 અને x + 2 less than 10 એટલે મતલબ x is less than 8 સમીકરણ 2. પણ આપણે સમીકરણ 1 અને 2 માં કોને વધારે મહત્વ આપવાનું? કે સમીકરણ 1 ને, કારણ કે આપણે પ્રત્યેક સંખ્યા 10 કરતા નાની છે એવું અહીંયા ઇન્ડિકેટ થાય છે. અહીંયા એવું ઇન્ડિકેટ થાય છે કે પ્રત્યેક સંખ્યા 8 કરતા નાની છે, પણ x + 2 less than 10 હોય તો x less than 8 આવે. પણ આપણે સમીકરણ 1 ને વધારે ધ્યાનમાં લઈશું અને ધ્યાનમાં લઈશું નહીં. તથા આપણને એવું કહ્યું છે કે જેનો સરવાળો 11 થી વધુ હોય, સરવાળો 11 થી વધુ મતલબ એક સંખ્યા છે x, બીજી સંખ્યા છે x + 2, અમનો સરવાળો greater than 11 થવો જોઈએ 11 થી વધુ. x + x એટલે 2x, 2 આમ જાય એટલે 11 માંથી 2 જાય તો 9, મતલબ x greater than 9/2, મતલબ x greater than 4.5. x ની કિંમત 4.5 કરતા વધારે સમીકરણ નંબર 3. અને સમીકરણ 1 શું કહે છે 10 કરતા ઓછી, અને ઇન્ક્લુડ કરવાનું નથી. 4.5 કરતા વધારે 10 કરતા ઓછી મતલબ આપણે લખી શકીએ કે ભાઈ 4.5 less than x less than 10. x ની કિંમત 4.5 અને 10 ની વચ્ચે આવે. તો 4.5 અને 10 ની વચ્ચે એવી કઈ સંખ્યા છે કે જે અયુગ્મ હોય? તો x બરાબર કેટલું આવે? 5 7 પછી 9. x ની કિંમત 5 7 અને 9 આવે. તો x + 2 શું આવે? જો x 5 હોય તો પછી આવે x + 2 એટલે 7, 7 + 2 9, 9 + 2 11. પરંતુ અહીંયા આ સંખ્યા લઈ શકાય નહીં, કારણ કે આપણે પ્રત્યેક સંખ્યા કેવી જોઈએ 10 કરતા નાની. એટલે 9 અને 11 નું કોમ્બિનેશન એક જોડી બને, માંગેલ જોડી. તો એક 5 7 ની જોડી બને. 5 અને 7 નો સરવાળો કરો તો 12 થાય, જગ્યા કરતા વધુ છે. તો એમાંની બંને સંખ્યા એ કોના કરતા નાની છે? તો બંને સંખ્યા 10 કરતા નાની છે. એવી 7 9 ની જોડી બને, 9 અને 11 ની જોડી બને, પણ 9 એ નાનો છે 10 કરતા, પણ 11 10 કરતા નાનો નથી, એટલે 9 11 ની જોડી લઈ શકીએ નહીં. તો આપણી માંગેલ જોડી કઈ થઈ? 5 7 અને 7 9, જે માંગેલ જવાબ છે. તેવી જ રીતના ક્વેશ્ચન નંબર 24 શું કહે છે એ બી જોજો કે બે પૈકી પ્રત્યેક 5 થી મોટા હોય ત્યારે જેમનો સરવાળો 23 થી ઓછો હોય તેવી ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકની સંખ્યા શોધો. યુગ્મ ધન પૂર્ણાંકમાં બી એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા x + 2 થાય. મતલબ આપણે આને જેવું લખવાનું કે ધારો કે માંગેલ યુગ્મ ધન પૂર્ણાંક x અને x + 2 છે. હવે પ્રત્યેક 5 થી મોટો છે, પ્રત્યેક 5 થી મોટો છે, મતલબ x greater than 5, x + 2 greater than 5. બે પેલી બાજુ જાય એટલે x greater than 3. આ x greater than 3 છે, x greater than 5. આપણે કોણ લેવાનું? x greater than 5, કારણ કે આપણે કહ્યું છે કે પ્રત્યેક 5 થી મોટો છે. અને આપણે જે સમીકરણ નંબર 1. આગળ એવું કહે છે કે બંનેનો સરવાળો 23 કરતા ઓછો છે. એટલે x એક સંખ્યા, બીજી સંખ્યા છે x + 2, બંનેનો સરવાળો 23 કરતા ઓછો. x + x 2x, બે પેલી બાજુ જાય એટલે 23 માંથી 2 જાય તો 21, મતલબ x less than 21/2 એટલે કે 10.5. એટલે અહીંયા x ની કિંમત આવી 10.5 કરતા નાની. તો x ની કિંમત 3 કરતા મોટી અને 10.5 કરતા નાની મને લખી શકીએ. સોરી 5 કરતા મોટી એટલે 5 less than x less than 10.5. હવે એટલે x ની કિંમત 5 અને 10.5 ની વચ્ચે આવે. એમાંથી યુગ્મ કઈ કઈ આવે? તો 5 અને 10.5 ની વચ્ચે યુગ્મ કઈ કઈ આવે? તો x = 6 8 અને 10. જો x બરાબર 6 હોય તો x + 2 શું થાય? તો કે ભાઈ 8. જો x બરાબર 8 હોય તો x + 2 શું થાય? 10. x બરાબર 10 હોય તો x + 2 શું થાય? 12.
આપણી કન્ડિશન શું છે કે પ્રત્યેક 5 કરતા મોટી હોવી જોઈએ. તો એક 6 8 ની જોડી બનાવતી બંને 5 કરતા મોટી તથા બંનેનો સરવાળો 8 અને 14 8 અને 6 એટલે કે 14 જે 23 કરતા નાનો થાય છે. એવી રીતે 8 અને 10 નો સરવાળો 18 અને 10 અને 12 નો સરવાળો 22. અમારી પ્રત્યેક સંખ્યા 5 કરતા મોટી છે તથા 23 કરતા નાની છે. એટલે આપણી જોડી કેવી બને તો કે ભાઈ 6 8 8 10 અને ત્રીજી જોડી બને 10 12 જે આપણો માંગેલ જવાબ છે. તો બંને એક્ઝામ્પલ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. અહીંયા કહે છે કે પ્રત્યેક સંખ્યા 10 કરતા નાની છે જ્યારે અહીંયા કહે છે કે 5 કરતા મોટી. કન્ડિશન બંનેમાં આપેલી છે, બસ આપણે કન્ડિશનને સમજવાની છે ને એ પ્રમાણે જોડીઓ બનાવવાની છે. એકવાર ફરીથી આ બંને એક્ઝામ્પલ તમે જોઈ લો, તમે નોટબુકમાં ઉતારી દો, પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 6.1 એનો ક્વેશ્ચન નંબર 25 અને ક્વેશ્ચન નંબર 26. બંને રકમ એચવી તમે જ્યારે જોશો તો તમને એવું લાગશે કે આ ઘણા મોટા એક્ઝામ્પલ છે. હા, રકમ મોટી છે પણ પ્રશ્ન બહુ જ સરળ છે. સૌથી પહેલા હું ક્વેશ્ચન નંબર 25 સોલ્વ કરીશ, પછી ક્વેશ્ચન નંબર 26. આ બંનેમાં મુખ્ય ધ્યાન તમારે રકમને ખાસ સમજવાની છે. એટલે તમે અત્યારે જ્યારે ક્વેશ્ચન નંબર 25 કરો તો તમારું ધ્યાન ફક્ત ક્વેશ્ચન નંબર 25 તરફ જ હોવું જોઈએ. ક્વેશ્ચન નંબર 25 શું કહે છે કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. સૌથી મોટી બાજુની લંબાઈ એની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. આ સિવાયની ત્રીજી બાજુ એટલે કે બીજી એક બાજુ બાકી રહી, કારણ કે બે બાજુ થઈ ગઈ મોટી નાની, તો વચ્ચેની જે બાજુ રહી એ બાજુ એટલે કે ત્રીજી બાજુ સૌથી મોટી બાજુ કરતા 2 સેન્ટીમીટર ઓછી છે. એટલે સૌથી મોટી બાજુની લંબાઈ કરતા 2 સેન્ટીમીટર નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે. આપણે ત્રિકોણની પરિમિતિ કેટલી છે કે જે કેટલી છે ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર. તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. સૌથી નાની બાજુ છે એની ન્યૂનતમ લંબાઈ કેટલી થાય? તો ધારો કે સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ બરાબર x સેન્ટીમીટર. જે સૌથી નાની બાજુ છે એની ન્યૂનતમ લંબાઈ આપણે માની લીધી કે x સેન્ટીમીટર. હવે આપણે કહ્યું છે કે સૌથી મોટી બાજુની લંબાઈ એ સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. તો આપણે અહીંથી લખી શકીએ કે ભાઈ સૌથી મોટી બાજુની લંબાઈ કેટલી થાય? તો કે ભાઈ 3x x કરતા 3 ગણી. તથા ત્રીજી બાજુ એ સૌથી મોટી બાજુ કરતા 2 સેન્ટીમીટર ઓછી છે. એટલે કે ત્રીજી બાજુ એ ત્રીજી બાજુની લંબાઈ એ કેટલી છે? સૌથી મોટી કરતા એટલે કે 3x કરતા 2 ઓછી એટલે 3x - 2. હવે આપણને એવું કહે છે કે ત્રિકોણની પરિમિતિ કેટલી છે? ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર. મતલબ એ જે પરિમિતિ કરી 61 સેન્ટીમીટર અથવા તેના કરતા વધુ છે. મતલબ અહીંયા હું લખું છું ત્રિકોણની પરિમિતિ greater than equal to 61. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો, મતલબ x 3x 3x - 2, x 3x 3x - 2 greater than equal to 61. ચલો 3x 3x 6x 6x x એટલે 7x greater than equal to 2 આમ છે 61 2 63. 7 છેદમાં આવે એટલે x greater than equal to 9. તો સૌથી x ની કિંમત 9 અથવા એના કરતા વધુ છે. એટલે આપણે કહી શકીએ સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ કેટલી મળી? ઓછામાં ઓછી લંબાઈ કેટલી મળી આપણને? તો કે ભાઈ 9 સેન્ટીમીટર. ક્લિયર છે મિત્રો? સેમ એક્ઝામ્પલ આવો જ છે, થોડો ટ્વિસ્ટેડ છે. એ છે ક્વેશ્ચન નંબર 26. રકમ ખાસ જોજો. એક વ્યક્તિ 51 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કાપવા માંગે છે. એટલે એક પાટિયું છે જેની લંબાઈ છે 51 સેન્ટીમીટર, એના કેટલા ભાગ કર્યા છે? 3. બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે અને ત્રીજા ટુકડાની લંબાઈ એ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે. એટલે સૌથી એક નાનો ટુકડો છે, બીજો ટુકડો એ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે અને ત્રીજો ટુકડો સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણો છે. તો સૌથી પહેલા તો આપણે એક કામ કરી લઈએ. સૌથી નાનો ટુકડો ખરો ને એને આપણે ધારી કે એને આપણે x ધારી લઈએ. ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ એ માની લો ધારો કે x છે. હવે આપણે એવું કહ્યું છે કે ભાઈ બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે. એટલે બીજા ટુકડાની લંબાઈ
એ નાનો ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે x + 3 અને ત્રીજા ટુકડાની લંબાઈ એ શું કહ્યું છે ત્રીજા ટુકડાની લંબાઈ સુધી નાના ટુકડાની લંબાઈ કરતા બમણી છે નાનો ટુકડો x છે તો આ થઈ જાય 2x હવે આપણને એવું કહ્યું છે કે ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડા કરતા કેટલા સેન્ટીમીટર વધુ 5 સેન્ટીમીટર ઓછામાં ઓછું સેન્ટીમીટર વધુ છે ફરી એકવાર અહીંયા લખ્યું આપણે ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે ત્રીજો ટુકડો જેની લંબાઈ છે 2x એની કિંમત એ બીજા ટુકડાની લંબાઈ કરતા એટલે બીજા ટુકડે x + 3 કરતા 5 સેન્ટીમીટર વધુ એટલે ગ્રેટર ઇક્વલ ટુ x + 3 પણ કેટલું 5 એટલે અહીંયા x + 3 + 5 કરું તો અહીંયા મારે કરવું પડે ગ્રેટર ઇક્વલ ટુ ત્રીજા ટુકડાની લંબાઈ એ બીજા ટુકડાની લંબાઈ કરતા 5 સેન્ટીમીટર વધુ છે આ રીતના એને ગાણિતિક સ્વરૂપે લખાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા લોકોને તકલીફ પડે છે હવે આને સ્વરૂપ આપીએ તો x આમ આવે એટલે 2x - x x પાટે 3 8 એટલે x ની કિંમત 8 કે તેથી વધુ થાય પ્રશ્ન આપણે કહે છે કે સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો સૌથી નાનો ટુકડો એ શક્ય લંબાઈ એટલે શું કે શક્ય લંબાઈનો મતલબ શું ઓછામાં ઓછું કેટલી હોવી જોઈએ નાના ટુકડાની લંબાઈને વધુમાં વધુ કેટલી હોવી જોઈએ તો આપણને અહીંયા મળ્યું કે નાના ટુકડાની લંબાઈ જે છે x અને x ની કિંમત ગ્રેટર ઇક્વલ ટુ 8 એનો મતલબ શું કે સૌથી નાનો ટુકડો એ 8 કે તેથી વધુ હોવો જોઈએ પણ વધુ એટલે કેટલો શક્યનો મતલબ શું કે ઓછામાં ઓછું શું વધુમાં વધુ મને ઓછામાં ઓછું ખબર પડી ગઈ હવે વધુમાં વધુ કેટલી હોઈ શકે નાનો ટુકડો એવું તો ના થાય ને કે 51 સેન્ટીમીટરનો ટુકડો છે અને નાનો ટુકડો 50 નો થાય તો પછી બીજા બે ટુકડા તો 40 ના થઈ જાય બે ટુકડા તો પછી નાનો ટુકડો રહે નહીં 50 નો એટલે વધુમાં વધુ કેટલો હોવો છે તો આપણને એટલું ખબર છે કે ભાઈ આ જે ટુકડા ખરા 51 સેન્ટીમીટર પાટેના 3 ટુકડા કરાય છે મતલબ આ ત્રણનો સરવાળો કરું તો વધુમાં વધુ કેટલો થાય 51 પહેલો ટુકડો બીજો ટુકડો ત્રીજો ટુકડો ત્રણેય ટુકડા લંબાઈનો સરવાળો કરું તો વધુમાં વધુ 51 થાય એટલે 51 કરતા કરતા ઓછું 51 કરતા વધે નહીં એટલે આપણે લખી શકીએ પહેલો સૌથી નાનો ટુકડો x બીજો ટુકડો 2x સોરી x + 3 અને ત્રીજો ટુકડો 2x આ ત્રણેય ટુકડા છે ભેગા કરું તો એની વધુમાં વધુ થાય 51 લંબાઈ કારણ કે 51 સેન્ટીમીટરનો લાંબો પાટિયો તો એના 3 ટુકડા કર્યા હતા અને એ 3 ટુકડા છે x x + 3 2x એટલે આ ત્રણેય પાછળ ભેગા કરું એટલે સરવાળો કરું તેની કિંમત 51 કે તેથી ઓછી આવે <= 91 x + x 2x 2x + 2x એટલે કે 4x 3 આમ જાય 81 51 માંથી 3 જાય એટલે રહેશે 88 મતલબ x <= 22 મતલબ x ની કિંમત એટલે કે નાના ટુકડાની કિંમત x એટલે કે નાના ટુકડાની લંબાઈ 22 કરતા ઓછી અને 8 કરતા વધુ તો આપણે શક્ય લંબાઈ લખી શકીએ કે નાના ટુકડાની શક્ય લંબાઈ એ શું છે તો કે ભાઈ 8 સેન્ટીમીટર થી વધુ અને 22 સેન્ટીમીટર થી ઓછું નાનો ટુકડો 8 સેન્ટીમીટર થી વધુ કાં તો 22 સેન્ટીમીટર અને 22 સેન્ટીમીટર થી ઓછું આ પ્રકારે આવે અહીંયા તમને આ જ બે પ્રશ્નો થોડીક વાર ફરી હજુ થોડું રિવિઝનની જરૂર પડે એકવાર ફરી હું પહેલા ક્વેશ્ચન નંબર 26 હમણાં ચલા જેનું રિવિઝન કરી દઉં પછી ક્વેશ્ચન નંબર 25 ક્વેશ્ચન નંબર 26 શું કહે છે કે એક વ્યક્તિ 51 સેન્ટીમીટર લાંબા પાટીના 3 ટુકડા કરે છે ઓકે એમાં જે સૌથી બીજો ટુકડો ખરો એ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે મેં સૌથી પહેલા લખ્યું સૌથી નાના ટુકડાની લંબાઈ x તો બીજા ટુકડાની લંબાઈ કે જે 3 સેન્ટીમીટર વધુ છે એટલે x + 3 અને ત્રીજા ટુકડાની લંબાઈ એ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 2 ગણી છે એટલે ત્રીજા ટુકડાની લંબાઈ શું થઈ 2x હવે આપણને એક ખ્યાલ છે કે ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે તો અહીંયા ત્રીજા ટુકડાની લંબાઈ એટલે કે 2x એ x + 3 એટલે કે બીજા ટુકડાની લંબાઈ કરતા 5 સેન્ટીમીટર વધુ એ 2x = x + 3 + 5 અને સદરૂપ આપીએ તો તમને શું મળ્યું x > 8 મતલબ કે x ની કિંમત 8 કે તેથી વધુ
x શું છે તો કે સૌથી નાના ટુકડાની લંબાઈ, તો સૌથી નાના ટુકડાની લંબાઈ 8 કે તેથી વધુ આપણને મળે. તથા આપણને ખબર છે કે આ 51 સેન્ટીમીટર લાંબા પાંજરાના 3 ટુકડા કર્યા હતા, તો એનો સરવાળો કરો x x + 2 x હંમેશા 51 થાય એના કરતા ઓછો જ મળે, એનાથી વધુ થઈ શકે નહીં. એટલે x + x + 3 + 2x સરવાળો કરો એટલે સરવાળો કરો જે 51 હતો એના કરતા ઓછું હોય. આનું સદરૂપ તમને x ની કિંમત 22 કરતા નહીં મળે. બરાબર, x ની કિંમત ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 22. x એટલે શું છે કે સૌથી નાના ટુકડાની લંબાઈ, તો સૌથી નાના ટુકડાની લંબાઈનો શક્ય વિસ્તાર શું થયો? 8 થી લઈને 22 સેન્ટીમીટર. ફરી એકવાર તમે જોઈ લેજો. હવે ક્વેશ્ચન નંબર 25 નું હું રિવિઝન કરાવું. તો ક્વેશ્ચન નંબર 25 શું કહે છે કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. આવા પ્રકારના પ્રશ્નોમાં હંમેશા સૌથી નાની બાજુને x લેવાનો. એટલે મેં શું કીધું કે સૌથી નાની બાજુની લંબાઈ ધારો કે x સેન્ટીમીટર, તો સૌથી મોટી બાજુ શું થયું? 3x. આ સિવાય ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર ઓછી છે, એટલે ત્રીજી બાજુ શું છે? 3x - 2. આપણને એવું કહ્યું છે કે ત્રિકોણની પરિમિતિ જો ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય, મતલબ કે x + 3x + 3x - 2 > 60 લખી શકાય. એટલે સદરૂપ તો x ની કિંમત કેટલી મળી? > 9. પ્રશ્ન શું હતો? સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ છે. સૌથી નાની બાજુની મેં ધારી તો x, એટલે x ની કિંમત 9 હતો તેના કરતા વધુ, એટલે સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ તમને મળી 9 સેન્ટીમીટર. આ બંને વ્યવહારિક પ્રશ્નો એક્ચ્યુઅલી બહુ જ ઈઝી છે, કશું અઘરું છે નહીં. બસ પહેલી વખત આવે તો કદાચ તમને અઘરું લાગી શકે. આ એક્ઝામ માટે તમે વારંવાર તમે પુનરાવર્તન કરશો તમને ખૂબ જ સરળ પડશે. તો વિડિયો પોઝ કરો, આ નોટબુકમાં બંને ઉતારી દો. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 6 ના એક નવા કન્સેપ્ટ સાથે આપણે આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.